राज्य सरकार द्वारा रेशन कार्ड धारकोना ई-केवायसी करवा माटे सिहोर मामलतदार कचेरी द्वारा प्रचार प्रसार करवामां आव्यो। जाहिरात दरेक नागरिकोने खास जणावવાનું કે સરકારશ્રીના આદેશ મુજબ રેશન કાર્ડના તમામ સભ્યોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। દરેક નાગરિકોને ખાસ જણાવવાનું કે સરકારશ્રીના આદેશ મુજબ કોઈ ખાસ નોંધ લેવી। વધુ માહિતી માટે નજીકના ઈ-કેવાયસી કેન્દ્રનો સંપર્ક કરો અને 11/2024 પહેલા આપનું ઈ-કેવાયસી માટે અગત્યની જાહેરાત દરેક નાગરિકોને ખાસ જણાવવાનું કે સરકારશ્રીના આદેશ મુજબ રેશન કાર્ડના તમામ સભ્યનું ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। તો દરેક રેશન કાર્ડ ધારકે આગામી તારીખ 30/11/2024 પહેલા ई-केवायसी करावी लेवू फरजियात छे। जे लोकोनुं ई-केवायसी बाकी हशे एवा लोकोने कोईपण सरकारी लाभ जेवा के अनाज वितरण, स्कॉलरशीप जेवी योजनानो लाभ मळशे नहीं, जेनी दरेक नागरिकोए खास नोंध लेवी। વધુ માહિતી માટે નજીકના ई-केवायसी કેન્દ્રનો સંપર્ક કરો અને 30/11/2024 પહેલા आपनु ई-केवायसी पूर्ण करो અને સરકારના લાભો સમયાંતરે મેળવતા રહો। દરેક જાહેર જનતા માટે આદેશ મુજબ રેશન કાર્ડના તમામ સભ્યનું ई-केवायसी કરાવવું ફરજિયાત છે। તો દરેક રેશન કાર્ડ ધારકે આગામી તારીખ 30/11/2024 પહેલા ई-केवायसी કરાવી લેવું ફરજિયાત છે। જે લોકોનું ઈ-કેવાયસી બાકી હશે એવા લોકોને કોઈપણ સરકારી લાભ જેવા કે અનાજ વિતરણ, સ્કોલરશીપ જેવી યોજનાનો લાભ મળશે નહીં,